જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે શુક્રવાર તારીખ 23/10/20, સમયસાર ચર્ચા 30, ગાથા 12 આપણે આજે લઈએ છીએ. હાજી, જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ. અચ્છા, હવે આપણે આ 12મી ગાથામાં આમ તો આપણે ટીકા આખી થઈ ગઈ છે. ભાવાર્થમાં જયચંદજીનો આશય શું છે એ આપણે સમજીએ કે 11મી ગાથામાં શું છે કે નિકટવર્તી શિષ્યને જેમ કીધું કે વ્યવહાર સઘળો અભૂતાર છે. તો એમાં કોઈ શિષ્ય એમ ન સમજી બેસે કે સર્વથા હેયરૂપ, ત્યાં તો સર્વથા હેયરૂપ કયો છે પણ આશ્રયની અપેક્ષાએ, ઉપાદેયતાની અપેક્ષાએ સર્વથા હેયરૂપ છે. પણ એને જાણવો અથવા તો એના ભૂમિકા અનુસાર એવું પરિણામ ત્યાં વ્યવહારનું હોય છે, એટલે કે એવી પર્યાયો વિકલ્પો આદિ હોય છે, એનો સર્વથા નિષેધ કરવા લાયક નથી. એટલે તો શું થાય કે હજી શુદ્ધતામાં તો પહોંચ્યો નથી અને એ વ્યવહાર માર્ગમાં પણ એ સર્વથા નિષેધ કરી બેસે. જેવી રીતે કે પ્રવચન સારની 77મી ગાથામાં કીધું કે શુભ અશુભમાં ભેદ પાડે છે, ઘોર સંસારમાં રખડે છે. તો એ કોઈ આચરણની અપેક્ષા લઈ લે કે પાપ કરો કે પુણ્ય કરો, એમાં કઈ ભેદ નથી, બેમાં સંસારમાં જ રખડે છે. તો એ આચરણ અપેક્ષા ત્યાં નથી કીધું કુંકુંદાચાર્ય પ્રવચન સારમાં, પણ એ ત્યાં શ્રદ્ધા અપેક્ષા, અભિપ્રાય અપેક્ષાએ કે આનું ફળ અને આનું ફળ બંનેનું ફળ સંસાર જ છે, શુભ હો કે અશુભ હો. એ તો ચાર ગતિમાં રખડાવનાર છે, એનેથી શુદ્ધતા નથી પ્રગટતી. તો એ ત્યાં અભિપ્રાયને સુધારવા માટેનો ત્યાં એ ગાથા છે. એમ અહીંયા 11મી ગાથામાં જે લીધું સર્વથા હે છે, તો એ આશ્રયની અપેક્ષાએ, કારણ કે એને ઉપાદેય કોણ કરવો છે કે જ્ઞાયકને આવિર્ભાવ કરવો છે ને, એટલે જ્ઞાયકને એને લક્ષ્ય કરવો છે. જ્ઞાયકમાં અહમપણું કરવું છે, નિર્ણય કરવો છે, સગામાં અહમપણું કરવું છે. તો એ અપેક્ષાએ વ્યવહારને સઘળાવો, એટલે કે પરિણામના પર્યાયના જેટલા પ્રકારો છે એ બધાનો નિષેધ કર્યો છે. તો કોઈ જીવ અહીંયા એવો હોય કે શુદ્ધતામાં તો પામ્યો નથી અને વ્યવહારમાં વિકલ્પો જે શુભના હોવા જોઈએ, શુભ અનુષ્ઠાનને છોડી દે તો એ અશુભમાં જ જશે. એટલે અહીંયા જયચંદ્રાચાર્ય એટલે 11મી ગાથામાં ભાવાર્થમાં આવી લીધું. હવે એમાં એમને શું કીધું આપણે સીધું ત્યાંથી જ લઈ લઈએ કે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ રૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું, ધારણ કરવું, એમ કરીને આગળ વાત કીધી. બરોબર છે. તો અહીંયા આપણે સમજીએ કે આપણને શું જવાબદારી જયચંદ પંડિત આપણને નિકટવર્તી શિષ્યને સોંપવા માંગે છે અથવા કહેવા માંગે છે, એ આપણે વિચારીએ. એક તો પેલા અહીંયા સમ્યક દર્શનની વ્યાખ્યા શું કરી કે યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ રૂપ એ સમ્યક દર્શન છે. હવે અહીંયા પ્રાપ્તિ રૂપ કીધું તો એમાં સમજવાનું છે પ્રાપ્તિ એટલે કઈ બહારથી થવાની છે, કોઈ વડે થવાની છે કે પ્રાપ્ત થવાનું આપણે કહીએ ને જેને મેળવવાનું છે એવા અર્થમાં નથી. પ્રાપ્તિનો અર્થ છે પરિણમન રૂપ, એટલે કે યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનું પરિણમન, એનું નામ છે સમ્યક દર્શન. બરાબર. હવે આપણે અહીંયા વિચારવાનું છે કે યથાર્થ શબ્દ મૂક્યો કે યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનું પરિણમન કોને કેવું. જ્ઞાન શ્રદ્ધાનું પરિણમન એટલો સીધો શબ્દ નથી મૂક્યો, યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનું પરિણમન. તો યથાર્થ કહીને કઈક વજન દેવા માંગે છે, કઈક આપણને વિશેષ ધ્યાન દેવા માંગે છે. એનું શું કહેવા માંગે છે કે જ્ઞાનનું સ્વરૂપ તો શું છે કે ભેદને જાણવું, ભેદને જાણવું અને અભેદને જાણવું, એટલે કે પર્યાયના પડખાને જાણવું અને નિશ્ચયના એટલે કે દ્રવ્યના પડખાને જાણવું. એ તો બંને પડખાને જાણવાનું આવ્યું. તો એ તો બંનેના પડખાને જાણશો તો એ તો બેયને જાણશે ત્યાં સુધી તો એને અભેદનું લક્ષ થશે જ નહીં, એટલે કે દ્રવ્યના પડખામાં એની પ્રતીતિ થશે જ નહીં, શ્રદ્ધા પલટશે જ નહીં દ્રવ્યના પડખામાં. કારણ કે જ્ઞાનના પડખામાં બે વાત તમે રાખી છે કે પર્યાયનું પડખાને રાખ્યું છે અને દ્રવ્યના પડખું રાખ્યું છે. કાં તો એ તો જ્ઞાનનું સ્વરૂપ છે, તો એને આગળ શબ્દ મૂકો યથાર્થ જ્ઞાનનું પરિણામન. તો યથાર્થ જ્ઞાનનું પરિણામ એટલે શું છે તો કે યથાર્થ જ્ઞાનનું પરિણામ એટલે એમ છે કે બંને પડખાનું જ્ઞાન થાય, એટલે કે પર્યાય પણ છે, સંસાર પણ છે, મિથ્યાત્વ છે, એ અથવા તો સ્થૂળ રૂપે લો તો મનુષ્ય છે, સ્ત્રી છે, બધા ભેદવાળા પ્રકારો છે. તો અને સાથોસાથ બીજું પડખું તો કે નિશ્ચયનું પડખું, તો કે એક કંકોત્રી અને નાયક ભાવ પરમાર્થ દ્રવ્ય જેને કે છે એ પણ છે. એ બંને પડખાનું જાણપણું કરીને
પછી શું કરે છે કે જે પર્યાયના પડખાનું જાણપણું થયેલું એનું લક્ષ છોડી દે છે. જાણપણું તો ન હોય તો યથાર્થ પેલા તો જાણપણું, જો પર્યાયના પડખાનું જાણપણું જ ન હોય ને તો એને દ્રવ્યનું જાણપણું પણ ન જોઈએ. કારણ કે પર્યાયનો જેને સ્વીકાર નથી તો એ પર્યાય દ્રવ્ય આવી છે એવું નક્કી ક્યાંથી કરનાર પર્યાય ક્યાં રહે. એટલે પર્યાયના પડખાનું જાણપણું કરશે અને દ્રવ્ય સ્વભાવના પડખાનું જાણપણું કરશે. એનું નામ છે જ્ઞાનનું પરિણમન. પણ યથાર્થ જ્ઞાનનું પરિણામ કોને કે એ બંનેના જાણપણા પછી એ પર્યાયનું જાણપણું જે થયું ને એને એટલી હદે ગૌણ કરી નાખે છે કે જાણે કે એ છે જ નહીં, છે છતાં નથી એટલી હદે ગૌણ કરી અને આ દ્રવ્ય સ્વભાવ તે જ હું છું, તે મય જ હું છું. આપણે સીતાજીનો દાખલો બી લીધો હતો. એટલે એટલી હદે ઈ જયારે જ્ઞાનના પરિણમનમાં આ તે હું છું, આના નિષેધપૂર્વક આ તે હું છું એવો જે નિર્ણય કર્યો છે ને એનું નામ છે યથાર્થ જ્ઞાનનું પરિણમન. અને એવું યથાર્થ જ્ઞાનનું પરિણમન થાય ને ત્યારે શ્રદ્ધામાં યથાર્થ શ્રદ્ધાનું પરિણમન થાય છે. અહીંયા બેની વાત લીધી છે ને, યથાર્થ શબ્દ બેને લાગુ પડ્યો છે. યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનું પરિણામ, બંનેના પરિણામ આપી છે. તો પેલા એવું યથાર્થ જ્ઞાનનું આવું પરિણમન થાય છે ને ત્યારે શ્રદ્ધા પલટે છે. એટલે ત્યારે જ શ્રદ્ધામાં પણ યથાર્થપણું આવે છે. અને એ શું યથાર્થપણું આવે છે કે આ જ હું છું. કારણ કે શ્રદ્ધા છે ને નિષેધ વાળો કોઈ વાત આવતી જ નથી. શ્રદ્ધામાં આ તે હું નથી એવું આવતું જ નથી. એને તો જેમાં કરે પરદ્રવ્યમાં કરે. પરમાં અત્યાર સુધી મિથ્યાત્વ હતું ત્યારે અજ્ઞાન દશામાં પરમાં કરતું હતું તો એ પરમાહમપણું કરે. ત્યારે આ નાયક તે હું નથી કે એવું કઈ ન આવે. આ તે હું એમાં છે એટલે પરમાહમપણું કરતું. હવે જ્યાં યથાર્થ જ્ઞાનનું પરિણામન થયું ને ત્યાં શ્રદ્ધાનું પણ યથાર્થ પરિણામન થાય છે. એટલે યથાર્થ પરિણામ શું થાય છે કે આ તે હું એટલે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તે હું એવું એ શ્રદ્ધાનું પરિણામન થાય છે. એટલે એનું નામ છે સમ્યક દર્શન. એટલે પહેલા તો જયચંદ આચાર્ય અહીંયા એક શબ્દ મૂકીને બહુ જવાબદારી સોંપી દીધી કે યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ રૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય એટલે કે સમ્યક દર્શન આને કહેવાય. હું એટલે તારે સમ્યક દર્શન કરવું હોય તો પેલા યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાનું પરિણામ ભલે વિકલ્પાત્મક દશામાં બી લઈએ. કારણ કે અહીંયા અપરમ ભાવ વાળાની આ વાત નથી. અહીંયા તો જ્યાં સુધી ન થયું હોય એવા જીવની એટલે કે નિકટવર્તી શિષ્યની વાત છે એને ઉપદેશ દે છે. તો એનો અર્થ કે એને વિકલ્પાત્મક નિર્ણયમાં પણ આ જ્ઞાનના પડખામાં બે વાત લઈ અને પછી બે પડખાને મુખ્ય કર્યા કરે અથવા તો શ્રદ્ધાના પલટાનું જોર દેવા માટે હારવાર કે નાવો પણ જ્ઞાનમાં આમ તો હોવું જોઈએ આપણે પરમ દિવસે લાગે એ પ્રશ્ન ચર્ચા બી થઈ હતી. તો એટલે એવું જોર રહ્યા કરે ને તો એ યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનું પરિણામ નથી થતું. તો કે વિકલ્પાત્મક નિર્ણયમાં પણ એની પૂર્વ ભૂમિકામાં પ્રાપ્તિ થતા પેલાની ભૂમિકામાં આવું એને યથાર્થ જ્ઞાન શ્રદ્ધાંત તો હોવું જ જોશે કે એક પડખાને ગૌણ કરી મુખ્ય જે નિશ્ચય એ આદરણી છે એનું લક્ષ કરવા માટેનો જે પુરુષાર્થ કરે આ તે હું એનો પ્રયત્ન કરે ત્યારે શ્રદ્ધામાં પણ એવું એને ઓકે નક્કી થાય કે આ તે હું છું. તો હજી એને ખરેખર પરિણામ નથી થતું. પર્યાયનું પરિણામ જે સમ્યક દર્શન કહેવાય પણ એવું જોર વધતું જાય છે. જ્ઞાનના નિર્ણયમાં જોર વધે એટલે શ્રદ્ધામાં જે પરમાં એકત્વપણાનું જેટલું નિર્ણય વાળું હતું પ્રતીતિમાં જોર હતું એ પ્રતીતિનું જોર તૂટતું જાય. તો અને જયારે જ્ઞાનનું યથાર્થ પરિણમન થાય ત્યારે શ્રદ્ધામાં પણ યથાર્થ પરિણમન થાય અને શ્રદ્ધાનું યથાર્થ પરિણમન થાય એનું નામ છે સમ્યક દર્શન. એટલે એ વાત અહીંયા કરી. ત્યાં સુધી શું કરવું તો કે જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું અને ધારણ કરવું. હવે આમાં છે ને અહીંયા બહુ સમજવા જેવું સરસ વાત કરી છે. ગુરુદેવે એનું શું કીધું છે કે એક વાત વચ્ચે ગુરુદેવનો એક બોલ રહી ગયો મારે ખ્યાલ આપણે વાત કરીને એમાં કે જે અહીંયા આપણે કીધું કે યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનું પરિણમન તે જ્ઞાનના પડખામાં સામાન્ય રીતે જીવ છેતરાતો હોય છે. એટલે આપણે જોતા વાત થઈ ગઈ ગુરુદેવના બોલે લીધું તો આપણે કે પ્રમાણના લોભમાં જીવને શું થાય છે તો કે પર્યાય છેતો કરીને એટલે પર્યાયના પડખા ઉપર જેને વજન નથી ને એટલે દ્રવ્યના પડખા ઉપર વજન જ નથી આવતું. એટલે જે આપણે યથાર્થ જ્ઞાનનું પરિણામ કીધું ને એમાં આ વાત લીધી છે ગુરુદેવ. એટલે આપણે આ વાત મેળવી ગુરુદેવનો બોલ કે પ્રમાણ જ્ઞાનના લોભમાં જીવ આ રીતે અટકી જાય છે. પર્યાયના પડતી છે તો ખરું ને તો એને યથાર્થ જ્ઞાનનું પરિણામ નથી કહેતા. જ્ઞાનનું પરિણામ છે બે પડખાને જાણ્યું એટલે જ્ઞાનનું પરિણામ છે પણ યથાર્થ જ્ઞાનનું પરિણામ નથી. અને એટલા માટે ગુરુદેવે એ શબ્દ ત્યાં લઈ અને એની પર જોર આપેલું કે ભાઈ આ પ્રમાણ જ્ઞાનના લોભમાં એને નિશ્ચયાભાસનો ડર રહે છે એટલે એ છે ને
પર્યા છેતો કરી એમ જ ત્યાં ઉભો રહી જાય છે. એટલે એ વાત અહીંયા લીધી. હવે એમાં ગુરુદેવ એક બીજી વાત કરી કે યથાર્થ ઉપદેશ મળે છે એવા જીનવચનો સાંભળવું, એમાં યથાર્થ શબ્દ વાપરો. એટલે એમાં ગુરુદેવ એમ સરસ વાત લીધી કે ગુરુદેવ કે ખરેખર યથાર્થ શબ્દ કહીને શું કેવું છે કે દેશના લબ્ધિની વાત કરી. યથાર્થ ઉપદેશ જ દેશના લબ્ધિને કહેવાય. અને એ દેશના લબ્ધિને પછી ગણધર દેવથી માંડીને જ્ઞાની પર્યંતના બધા ગુરુઓની જે પરંપરાએ જે ઉપદેશ મળ્યો એ બધું યથાર્થ ઉપદેશમાં જાય છે. એ જીનવચનનું પ્રતિપાદક છે. એટલે બધું એનું સાંભળવું, એનું ધારણ કરવું. બરાબર છે. એ ગુરુદેવ આપણને એમાં સમજાવ્યું. હવે તો એમાંથી એક પ્રશ્ન તો બીજો ઉઠશે કે અત્યારે તો જ્ઞાની ગુરુ છે ને, તો આ પરંપરા જે ઉપદેશ છે એ તો આપણે જ્ઞાની સુધીનો લીધો કે દેશના લબ્ધિનું ગ્રહણ કરીને ગણધર દેવેની રચના કરીને પછી પરંપરા છેક સુધી બધા પેલા આચાર્યો થઈ ગયા અને પછી ધીમે ધીમે સંતો અને પછી જ્ઞાનીઓ સુધી એટલે ચોથા પાંચમા ગુણસ્થાન સુધી આપણે ઉપદેશ મળ્યો. તો ત્યાં સુધી તો આપણે એનો ઉપદેશ ગ્રહણ કરીએ કે એનાથી આપણને શું છે તો કે જીનવચન એ જીનવચન છે કે એનાથી આપણને શું મળશે કે એનાથી આપણને યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ થશે. એટલે એ તો આપણે કરવાનું કીધું. પણ હવે ગુરુદેવ જ્ઞાની જ ગુરુ ન રહે તો શું કરવું? તો કે વર્તમાન વક્તાઓ આટલા છે એને સાંભળવા કે ન સાંભળવા, મોટો પ્રશ્ન ત્યાં. મને આ પ્રશ્ન તો બીજા 12 ઘણા કરેલા છે કે અમારે આમ સાંભળે. તો મેં કીધું ભાઈ જો એમાં એવું છે કે તમે પેલા નિકટવર્તી શિષ્ય થઈ ગયા છો, એકદમ તૈયાર થઈ ગયા છો, ગુરુદેવનું ખૂબ સાંભળો છો. સૌથી પહેલા તો ગુરુદેવને વિશેષ સાંભળો. એટલે ગુરુદેવનું આખું અંતઃકરણ શું તત્વ સંબંધીનું હું એ એકદમ તમને જ્ઞાનમાં ચોખ્ખું થવું જોઈએ. પછી તમે જે કોઈ વક્તાનું સાંભળવા માંગતા હો તો પહેલેથી એને અહોભાવથી આમ વિશેષ છે એવા અર્થમાં નહીં, એક સામાન્ય સમજવાના અર્થમાં કે શું કોઈ વિશેષ દલીલો કે દ્રષ્ટાંતો આદિથી આપણને સમજાવે છે તો જેથી આપણને જે જ્ઞાનમાં નિર્ણય છે ગુરુદેવ જે તત્વજ્ઞાન આપ્યું છે એનો જે નિર્ણય છે એમાં થોડી વધારે જ દઢ થાય. તો શું કરે, શું ઉપદેશ આવે તો એ ભાવથી આપણે એને સાંભળો. સાંભળવામાં બરોબર નિર્ણય કરો કે એ ગુરુદેવની જે નિશ્ચય વ્યવહારની યથાર્થ સંધિરૂપ ગુરુદેવનો જે ઉપદેશ હતો એવી જ એની પ્રવૃત્તિ એમાં આવે છે કે એમાં વજન બીજી બાજુ જતું રહે છે. કારણ કે જીવ જ્યાં સુધી સમ્યક દર્શન પામો નથી ત્યાં સુધી એનું ક્યાંક ને ક્યાંક વજન છે. એટલે તો એટકો છે ને. કારણ કે એને જ્ઞાનનું પરિણામ તો શાસ્ત્ર આધારે, ગુરુદેવના ઉપદેશ પ્રવચનો આધારે તો કે જીનવાણીના આધારે તો એને એટલું જ્ઞાન તો ભલે ચોખ્ખું થઈ ગયું પણ તો પણ વજન રહ્યા જ કરે. જેમ ઓલા દ્રવિલિંગીને આટલું કરે છે કે એના ઉપદેશથી બીજો ગુરુદેવ બીજા જ્ઞાનીને સાંભળેલો જીવ પછી આને સાંભળે દ્રવિલિંગીને તો એનો ઉપદેશ એટલો ચોખ્ખો હોય છે કે એ પામી જાય છે. તો દ્રવિલિંગીથી સીધું તો આમ તો દ્રવિલિંગીથી ન પામે, મિથ્યા દ્રષ્ટિ છે. પણ એની વાણી એટલી જીન આજ્ઞા અનુસારની પ્રવૃત્તિની છે અને પૂર્વે જીવે જ્ઞાનીની દેશના મળેલી છે તો એ આને સાંભળતા પામી જાય છે. છતાં એ નથી પામતો. કેમ કે એનું વજન ક્યાંક ને ક્યાંક રહી જાય છે. એને અંદરમાં ઊંડે ઊંડે શુભાવ પર વજન રહી જતું હોય છે. એવી રીતે અહીંયા એમ કે છે કે આપણે જે વક્તાનું સાંભળતા હોય છે ને એ એટલું તો ચોક્કસ છે કે પાયમાં નથી. પાયમાં નથી તો ક્યાંક ને ક્યાંક અટકે છે. તો એ તત્વજ્ઞાન સંબંધી પણ ક્યાંક ને ક્યાંક એનું વજન જતું હશે. ભલે મિથ્યા પ્રવૃત્તિ ન હોય. કોઈ જીવ એમ નહીં કે રાગ કરવાથી, શુભ રાગ કરવાથી સમ્યક દર્શન થશે એવું કોઈ વક્તા નહીં કે. પણ એનું વજન ક્યાંક ને ક્યાંક એટલે શું, હું મારો જ અનુભવ કે હું એક વક્તાને સાંભળતો હતો તો બહુ સારો એનો પ્રવચન સામે જ બેસો હતો. પણ પછી એનો એકવાર એવો ટોન આવ્યો કે શુભમાં પણ શુદ્ધનો અંશ છે. એટલે શુભનો આપણે જે નિષેધ કરીએ છીએ પણ શુભમાં પણ શુદ્ધનો અંશ છે. હવે આવું એનું વજન એટલે શું થયું કે એટલે એનો અર્થ ખ્યાલ આવ્યો કે ઠીક આને ઊંડે ઊંડે શુભ ઉપર વજન છે કે શુભ કરતા એમાં શુદ્ધનો અંશ છે ને. એટલે સર્વથા શુભને નિષેધ નહીં કરો કારણ કે એમાં શુદ્ધનો અંશ છે. એટલે એવું વજન ક્યાંક ને ક્યાંક જતું હોય છે. તો એ જવાબદારી કોની છે તો નિકટવર્તી શ્રોતાની. હવે એમાંય અત્યારના પ્રસંગની હિસાબે હું તમને કહું કે આપણે અત્યારનો યુગ જે છે ને ગુરુદેવ એટલો બધો ચારે બાજુ તત્વજ્ઞાનનો ફેલાવો કરી દીધો. બરોબર છે, ગજબનો. એટલે યુગ સૃષ્ટા જ કહેવાય છે. આખું જૈન દર્શન એટલે મૂળ માર્ગ કુંકુંદાચાર્ય અથવા તો ભગવાનનો એ ગુરુદેવ એટલો બધો સરસ ફેલાવો કરી નાખ્યો. તેમ છતાં એટલે એમાંથી વક્તાઓ ખૂબ જ તૈયાર થઈ ગયા.
પણ હવે વક્તાઓમાં શું થાય છે કે આપણને પકડાતું નથી કે શું ભૂલ કરતા હોય છે. હવે એના માટે હું તમને બે ચાર દ્રષ્ટા, આ નિકટવર્તી શિષ્યની શું જવાબદારી છે એના માટે આપણે આ વિચારીએ છીએ. કોઈ વ્યક્તિગત કોઈનું ખંડન મંડનની વાત નથી, પણ હું તમને બે ચાર દ્રષ્ટાંત આપું તો આપણને ખ્યાલ આવશે કે કેવી ભૂલ થતી હોય છે, કેનારની કેવી થતી છે ને આપણે પછી એમાં કેવી રીતે દોરવાઈ જતા હોય. દાખલા તરીકે એક વક્તા છે મોટા, હવે ઈ શું કે ગુરુદેવના પ્રતાપે સમયસર તો આજે ઘેર ઘેર પહોંચી ગયું ને લોકો એટલું વાંચન કરતા થઈ ગયા કે મુનિ પંથીઓ પણ જે પેલા એમ કહેતા હતા કે આ સમયસર તો ગ્રહસ્થો માટે નથી, આ તો મુનિઓ માટે છે, એટલે દર્શન કરીને એની સ્થાપના કરે ને દર્શન કરીને જતા રહેતા હતા. એની બદલે આજે ગ્રહસ્થો તો વાંચતા થઈ ગયા અને એ મુનિઓ પણ જે નહોતા વાંચતા એને બદલે વાંચતા થઈ ગયા. હવે એમાં કોઈ વક્તા એમ કે જો ભાઈ એ વર્તમાન મુનિ જેને આચાર્ય કે મુનિ પંથના બધા, તો એ આચાર્યો પણ સમયસર વાંચતા હોય તો એમાં એને ખોટું શું કર્યું છે, તો એનું શું કામે ન સાંભળીએ? સમયસર વાંચે સાંભળો આપણે, આમ છે તેમ છે. હવે એ કહે છે એમાં એને શું છે કે જાણે ગુરુદેવે સમયસરનું આટલું કીધું છે અને બધા સમયસર વાંચતા થઈ ગયા, માટે એમાં ખોટું શું છે? એ વાંચે છે તો આપણે એમાં સાંભળવામાં શું વાંધો? અરે ભાઈ, એ નિમિત્તાધીન દ્રષ્ટિથી વાંચે છે, એને વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય એ વાત રાખીને વાંચે છે. એટલે જ્યાં અહીંયા 12મી ગાથા વાંચશે ને ત્યાં એમ જ કહેશે કે જો વ્યવહાર આદરણી છે, ઉપાદેય છે, અહીંયા કુંકુંદાચાર્ય ખુદ કીધું છે, તું અહીંયા તો અપરમ ભાવ એટલે જ્ઞાનીને પણ આટલો આદરણીય છે, ઉપદેશ કરવા યોગ્ય છે, તો તમે તો હજી ગ્રહસ્થ દશામાં છો, માટે આ કરો. આવી બધી વાતો કરશે ને તો તમને બેસી જશે ધીમે ધીમે, કારણ કે હજી આપણી જ્ઞાનની એટલી પરિપક્વતા નહીં હોય ને આવી બધી દલીલો આપશે ને કેટલાક એમાં દ્રષ્ટાંત એવા આપે કે એ દ્રષ્ટાંત ખરેખર તો કુતર્ક જ કહી શકાય, પણ એ દ્રષ્ટાંત એવા હોય ને કે આપણને ગળ્યું કે હા વાત તો આમ જ છે. એટલે કહેવાનો મતલબ છે, એનો તમને દ્રષ્ટાંત કાપું. આ દ્રષ્ટાંતમાંથી દ્રષ્ટાંત મને એકદમ યાદ આવી ગયો કે અત્યારના યુગના છોકરાઓ શું કે ભાઈ આ ગુરુદેવ આટલો બધો ઉદ્દેશ ભોજનનો ત્યાગ કરે છે કે ઉદ્દેશ ભોજન લેનારી મુનિરાજ જ નથી, એ જે સાચા દ્રવિલિંગ છે, તો આપણો ધર્મ તો 5મા અંત સુધી ટકવાનો છે, તો આ મુનિ ધર્મ તો નિષેધ થઈ જશે. અત્યારે ઘરે કોઈને ઘરે શુદ્ધ ભોજન હોતું જ નથી, એટલે ચોખા તો કરવા જ પડશે, નહીં તો ક્યાંથી રહી જશે? તો એની વાત સાચી લાગે, હા એ વાત તો સાચી, નહીં તો 5મા. હવે એટલે કહેવાનો મતલબ છે કે આવી બધી દલીલો આવે એટલે એને એમ જ થઈ જાય નવી યુગ પેઢીના છોકરાઓને, એમ આપણને આવી બધી આ મુનિઓ કે આચાર્ય સમયસરની વાંચતા હોય અને એનું આપણે સાંભળવા શું વાંધો? તો કે ભાઈ બહુ વાંધો છે. જેને પોતાની દ્રષ્ટિ હજી નિમિત્તાધીન વ્યવહારાધીનની છે, હવે એનું સાંભળતા આપણને માંડ ગજી નિકટવર્તી શિષ્ય થવાની યોગ્યતા છે ગુરુદેવનું સાંભળીને, ત્યાં વળી આવા લાકડા ઘૂસી જશે. એટલે પછી શું થાય ખબર છે? પછી એમ થાય કે આચાર્ય આપણા મંદિરે આવે છે ને, આપણા સંકુલમાં આવે છે ને, તો માટે આપણે એને ઓલું પડગાહન કરવાની જેમ આપણે જેમ ગુરુદેવ પધારતા સામે જઈને હાર આવીએ ને લઈને, એવી રીતે આપણે એનું બહુમાન કરીને લાવવા માંડીએ ને પછી એનું પ્રવચન રાખીએ ને પછી કે તમારા આશીર્વાદથી બધું આમ થશે. એમ કરીને શું થશે કે એ મુનિ સંપ્રદાયને તો ખુશ કરશે, પણ એમાં આપણા જે હશે ને એના પણ એના અભિપ્રાય ડગમગવા માંડશે કે એના જેને આ વક્તા પ્રત્યે બહુમાન હશે ને એને એમ થશે કે નાના ભાઈ દેશકાળના હિસાબે અત્યારે આવું તો હોવું જ જોવે, નહીં તો આપણે જૈન સમાજ આટલો નાનો છે, અલ્પસંખ્યક છે હિન્દુસ્તાનમાં, એમાં આવા ભેદભાવ રાખશું. હવે સમયસર તો વાંચે છે, પછી આપણે શું શેના માટે નિષેધ કરવો? તો અહીંયા આવે તો આપણે એનું ગોઠવવું જોઈએ ને, એનું વાંચન રાખવું જોઈએ ને, એનું સાંભળવું જોઈએ ને, એના આશીર્વાદ આ બધું છે ને લાકડા ઘૂસતા જશે. એટલે એનો અર્થ શું થયો કે કુંકુદાચાર્યને કહેવું પડ્યું કે ભાઈ તું એકલો ન રહી શકતો, મુનિને કહે છે તો લગ્ન કરી લેજે, પણ આવા મિથ્યા દ્રષ્ટિનો સંગ નહીં કરતો, નહીં તો એવા લાકડા ઘૂસી જશે ને કે આમાં તો તારા ચારિત્રના દોષે એક ભાવ બગડશે, ઓલા તારા આનંદ ભવે તારો નિવેડો નહીં આવે. એટલે એનો અર્થ છે એવા વક્તા કે જે મુનિઓનો નિષેધ કરવાને બદલે સમાજને ભેગો કરવા અથવા સમુદાય મોટો કરવા અથવા મોટો સમુદાય મને માને છે, મારું સાંભળે છે, એવા બધા ભાવનાથી જો આવું મુનિ માટે આચાર્ય માટે સોફ્ટ કોર્નરથી વાત કરતા હોય, એને આમંત્રણ આપતા આ બધું કરતા હોય, તો એવા વક્તાનું સાંભળવામાં નિકટવર્તી શિષ્ય છે ને દૂરવર્તી થઈ જાય છે.
એટલે પહેલી તકલીફ એક ઈ સાવધાની રાખવાની. હવે બીજો તમને દ્રષ્ટાંત આપું કે કેટલાક ત્યાગી વૃત્તિ વક્તાઓ હોય છે ને એની વાતો એટલી સરસ હોય છે, પણ એનું વજન શું છે એ આપણને સમજાતું નથી. એમાં ક્યાં આપણે એના એટલે કહેવાનો મતલબ છે કે તમારી એટલી તૈયારી હોવી જોઈએ કે ગુરુદેવની તત્વ પ્રજ્ઞા આ જ છે એવો યથાર્થ નિર્ણય હોય તો તમે ગમે એ વક્તાનું સાંભળો તો તમને નુકસાન નહીં થાય. પણ જો હજી નિર્ણયમાં ઢચું પચું હશે ને તો આવું કાંઈક ને કાંઈક તો કે શું તો કે ગાથા લેશે ત્રીજી નિશ્ચયથી નિયમસારની કે નિશ્ચયથી કરવા યોગ્ય શું છે કર્તવ્ય. તો પેલા થોડુંક વાંચશે કુંતુલા તેના નિયમસાર પ્રમાણે, અને પછી આખો કલાક શું ચાલશે તો કે જીન મંદિરમાં આમ કરવું જોઈએ ને આમ હોવું જોઈએ ન હોવું જોઈએ ને પાઠશાળા આમ કરવી જોઈએ ને જાત જાતનું વ્યવહાર ધર્મની જ વાત કરશે. તમારા જીવનમાં આમ જોઈએ ને તેમ જોઈએ, અને આપણને એમ થઈ જાય કે સારું આપણે પાયમાં નથી. ને પછી દ્રષ્ટાંત એવું આપશે કે ગુરુદેવ તો ઈ જમાનામાં છે ને બધું ક્રિયાકાંડ જ હતું. ગુરુદેવના જમાનામાં એટલે 100 વર્ષ થઈ ગયા તો ક્રિયાકાંડનું જ બધું હતું. એટલે ક્રિયાકાંડના નિષેધ માટે ગુરુદેવ એકલી દ્રષ્ટિ પ્રદાન શૈલીથી ઉપદેશ આપ્યો છે. પણ હવેનો કાળયુગ એવો આવી ગયો છે કે આપણા ઘરમાં પણ આપણા છોકરાઓ પણ રાત્રિ ભોજન કરતા હોય, હોટલનું ખાતા હોય, બજારની તૈયાર વસ્તુઓ ખાતા હોય, એટલે કે કોઈ જાતનો આચાર વિચાર જે જૈનનો હોવો જોઈએ એવો રહ્યો નથી. માટે આપણે પહેલો વ્યવહારનો ઉપદેશ આપવો જોઈએ. અમે આ વ્યવહારના ઉપદેશ ઉપર એટલા માટે વજન આપીએ છીએ કે અત્યારે દિવસે દિવસે પેઢી આવી થતી જાય છે. આવા દાખલા આપે એટલે માણસને એમ થાય કે ના હારી વાત તો સાચી. પાછી એમ દલીલ આપે કે જો 45 વર્ષ સુધી આપણે ગુરુદેવનું આટલું સાંભળ્યું, આપણે દ્રષ્ટિ પ્રધાન ઉપદેશનું ઘોલન કર્યું, એના જ નિર્ણય માટે પુરસાદ કર્યો, છતાં પણ કાર્ય નથી આવતું. એટલે કાંઈક આપણામાં કચાશ ક્યાંક રહી જાય છે. તો કે હા આપણામાં છે ને હજી એક આ વ્યવહાર સુધીની બહુ ખામી છે. આપણે ખાનપાન મારી શુદ્ધ ભોજન ઠેકાણા નથી, હું અશુદ્ધ ભોજન ખાઈએ કાંઈ મેળ નહીં, આ તે બધું હું એવા બધા દલીલો આપે ને ઊંડે આપણને એમ શંકા પડે કે હારું જેમ ઓલી બાપાની કેટલાય વર્ષથી ઓલો હોમિયોપેથિક વાળા કે અથવા આયુર્વેદિક વાળા એમ કે જો ભાઈ તમારું આ છે ને દરદ બહુ જ ઊંડું છે, જૂનું દરદ છે, એટલે ટાઈમ તો લાગશે. જો તો ટાઈમ તો લાગશે. હા કઈ અચ્છા એટલે એને એમ થાય કે થોડો ટાઈમ દીધા પછી કાંઈ હજી તો રિઝલ્ટ આવતું નથી તો શું કરવું? તો કે નક્કી કાંઈક આ દવામાં જ ખામી છે, એટલે હવે કાંઈક આપણે નવી દવા ચાલુ કરીએ, બીજા ડોક્ટરની કરીએ. એમ કરીને શું કરે છે કે જે માંડ લાભ થવાનો હોય ને દવાનો એ થોડો ટાઈમ પછી પડતી મૂકી દે. એમ આપણે શું થાય કે આટલા વખતથી દ્રષ્ટિ પ્રદાન શૈલીથી ગુરુદેવનું જે તત્વજ્ઞાન છે ને એનાથી પ્રયત્ન કરતા હોઈએ, એમાં આવી વાત આવે એમ શંકા પડી જાય કે આટલા વખત કહે પણ મારી પરિણતિ તો એવી નહીં. એમાં કાંઈ એમ જ દલીલ આપે કે કાંઈક તો તમારી પરિણતિમાં ફેર પડ્યો હોય ને એટલે વ્યવહારથી વાત કરે આપી. એટલે શું છે કે નિશ્ચયનું કરનારા જયારે પરિણામને આવો ફેર પડી જ જવો જોઈએ. પડ્યા વગર નથી રહેતો હતો, પણ એને દેખાતો નથી હોતો ને એને એમ થાય કે મારું કાર્ય આવતું નથી. એટલા માટે શું થાય કે ઈ આ વ્યવહારાભાસી જે કહેવાય એટલે એવા વ્યવહારના એટલે ચારિત્રના લાઈને ચડી જાય તો એટલે પછી ગુરુદેવને પૂછ્યું, પ્રશ્ન કર્યો હતો વર્ષો પહેલા જયારે સંપ્રદાયમાં હતા ત્યારે કે સાહેબ પાણી ગળીને પીવું જોઈએ કે નહીં? રાજકોટ વાળા ડોક્ટર નવરંગભાઈ મોદી કરીને છે, એને ગુરુદેવ આખી જિંદગી એવો સામાન્ય પ્રશ્ન લાગે ને એ પ્રશ્ન આખી જિંદગી સંભાળ્યો. આપણે તમે 19 પ્રવચનોમાં સાંભળશો. એટલે કહેવાનો મતલબ છે કે પાણી ગળીને પીવું જોઈએ ને ગુરુદેવ પાણી તો આચરણનો પ્રશ્ન હતો અને ગુરુદેવ જવાબ આપ્યો દ્રવ્યાનુયોગથી. શું આપ્યો? આત્માને મિથ્યાત્વથી ગાળીને પેલા પીવો. ઓલાનો જવાબ જ ન આવ્યો કે પાણી ગળીને પીવું જોઈએ કે ન પીવું જોઈએ. અરે ભાઈ આચરણની વાત પછી છે, પેલા તમારે અહીંયા દ્રવ્યાનુયોગ એટલે કે દ્રષ્ટિ પ્રધાન શૈલીથી મિથ્યાત્વ કેમ ટળે એ ગાળવાનો છે. એટલે ગુરુદેવ એ રીતનું ઉત્તર પણ એવો સામાન્ય પ્રશ્ન ગુરુદેવ જિંદગી પર એ ઉત્તરે યાદ કર્યો. એટલે મારે કહેવાનો મતલબ શું છે કે આવા વ્યવહારના અત્યારના જે વૃત્તિઓ આદિ જે આવા આચરણની મુખ્યતા વાળા કરે છે ને ત્યારે એને એમ નિર્ણયમાં એવું પકડાવવું જોઈએ કે ગુરુદેવે 45 વર્ષ સુધી જે વ્યવહારનો નિષેધ કર્યો છે એનું તો એ સ્થાપન થાય છે. એને પકડાય એટલી તૈયારી હોય પછી સાંભળો તો તમને ખ્યાલ આવશે કે કેટલું ફેર આવે છે ગુરુદેવથી.
પણ જો તમારે એટલી જ દ્રઢતા ન હોય અને તમે જો ઢળી જતા હો કે જે કોઈનો ઉપદેશમાં કોઈ સારી દલીલો કે તર્ક એવા આવે અને તમે ઢળી જતા હો, એટલું જ્ઞાનની કચાશ હોય તો કે છે કે ભાઈ એ તમારી જવાબદારી, એ જીન વચન નથી કે જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનો સાંભળો તો એ જીન વચન નથી. સાંભળો પણ તમે એટલો નિર્ણય કરી શકતા તો. હવે આ તમે 2 પ્રકાર કીધા. હવે ત્રીજો પ્રકાર કહું. હવે શું કામે કહું છું કે આપણી જ્ઞાનની દ્રઢતા થાય અને આવાથી આપણે બહુ સાવધાન રહીએ. દાખલા તરીકે મેં પરિસરમાં એક પ્રવચન સાંભળ્યું વક્તાનું, બહુ વક્તા સારા હાથે બધું, મને એને પ્રેમ, એનો પરિચય આમ તે બધું. એમણે કીધું કે સદાચાર એ ધર્મ નથી. હું તો ખુશ થયો, બરોબર છે, પરિસરના દિવસો હતો. પણ કે જેને ધર્મની પ્રાપ્તિ થાય એને સદાચાર હોયા વગર રહે જ નહીં. એટલે કે સદાચાર ન હોય અને ધર્મ પ્રાપ્ત થાય એમ પણ નહીં. એટલે મેં કીધું આ તો એને પાયો, બિલ્ડિંગનો પાયો તો કે સદાચાર, પછી જ એની પર બિલ્ડિંગ બને. એટલે આખું પાયો તો કોને કહેવાય કે બિલ્ડિંગની મજબૂતાઈ, બિલ્ડિંગની લાઈફ જેના આધારે હોય. એટલે આ તો મેં કીધું સદાચાર એને જ લાઈફ કહેવામાં, એ જ ધર્મની પ્રાપ્તિ થાય. પણ આ સદાચાર હોય તો જ. એટલે એ જાતનું વજન આવે તો જીવને પકડાય નહીં. એને એમ થાય કે વાત તો સાચી, એ ધર્મની જ ના જ પાડે છે, એ ક્યાં કે સદાચાર ધર્મ છે. પણ પાછા કે આના વગર હોય જ નહીં. એટલે એનો થયું કે સદાચાર તો વ્યવહાર છે, તો વ્યવહાર વગર નિશ્ચય હોય ને, અથવા તો વ્યવહાર હોય તો જ નિશ્ચય થાય. એટલે વ્યવહારથી જાણે નિશ્ચય થાય તો કે એવું નથી. પણ એવું તમને પકડાવવું જોઈએ આપણને. એટલા માટે તમને એક ગુરુદેવને જ બોલ કહું કે એમ ન થાય કે હું મારી રીતે મોઢે કહું છું. ગુરુદેવે કીધું કે જીવની દયા પાળવાના ભાવને લોકો જૈનના સંસ્કાર માને છે. અહીંયા દયા પાળવાના ભાવમાં આપણે બધું જ લઈ લેવું, સદાચારના બધા પ્રકારો જે છે એ બધા લઈ લેવા, એને લોકો જૈનના સંસ્કાર માને. પણ તે જૈનના સાચા સંસ્કાર નથી. અસ્થિ નાસ્તિક એની ગુરુદેવ સમજાવે છે. વજન એમને લાભ હોય ને આમ તેમ નહીં, એ જૈનના સંસ્કાર જ નથી. એકચ્યુઅલી શું છે ખબર છે, સદાચાર ને એ બધું, એ સદાચાર બધી લોક વ્યવહાર જેમ હોય ને કે ભાઈ કાઠિયાવાડીનો આ વ્યવહાર, ઝાલાવાડીનો આ વ્યવહાર, મારવાડીમાં પણ જાત જાતના એ લોકોના હોય છે ને, એ લોકોના ઓલાનો આ વ્યવહાર, ઓલાનો આ વ્યવહાર, એ બધાના પોતપોતાના જેમ લૌકિકના વ્યવહાર હોય ને ગ્રહસ્થ દશાના, એમાં એક જૈન ધર્મનો વ્યવહાર છે સદાચારી. સદાચારને ને ધર્મને કાંઈ જ લેવા દેવા નથી. હોય છે પણ એના થકી પામે હું, અથવા ઈ છે માટે પામ્યો એવું છે જ નહીં. જો એવું હોય તો દ્રવ્યલિંગીને સંસારનું શિરોમણી તત્વ ન કહેવામાં આવે, તો એને મોક્ષ તત્વ કહેવામાં આવે દ્રવ્યલિંગીને. એને જો તો ઉત્કૃષ્ટ સદાચાર કોઈને નથી. અને એવો આપણે અનંતવાર પાયમાં તો આચાર્ય દેવ તો કહે છે કે મેરુ જેટલા પર્વતનો પેલા ઢગલો થાય છે એનો, મોરપીસ ને કમંડલનો, એટલી વાર આપણે દ્રવ્યલિંગ ધારણ કર્યું છે. તો આપણે જે અહીંયા જ બેઠા છીએ. એટલે કહેવાનો મતલબ છે, એટલે ગુરુદેવ અહીંયા ખુલાસો કર્યો કે ભાઈ એ જૈનના સંસ્કાર લોકો માને છે પણ તે જૈનના સાચા સંસ્કાર નથી. તો કે જૈનના સાચા સંસ્કાર શું છે? તો કે જૈનના સાચા સંસ્કાર તો રાગથી ભિન્ન ચૈતન્યને માનવો, તે જૈનના સાચા સંસ્કાર કહેવાય. હજી અહીંયા વિકલ્પાત્મક નિર્ણયની વાત ચાલે છે, પામી જ્ઞાનની વાત નથી ચાલતી. કે શું માને કે રાગથી ભિન્ન હું આત્મા છું, જે આ સદાચારના પરિણામ જે છે ને બધા, એનાથી ભિન્ન હું આત્મા છું, એમ જે માને તો આ માનવું પરિણમન રૂપ નથી. કારણ કે હજી તો અજ્ઞાન દશામાં છે, પણ નિકટવર્તી શિષ્ય છે. તો નિકટવર્તી શિષ્ય એવું માને કે આ રાગ આદિના પરિણામથી હું ભિન્ન છું, હું, એનું નામ છે જૈનના સાચા સંસ્કાર કહેવાય. અને પછી ગુરુદેવ કહે છે કે જીન સોઈ આત્મા, અન્ય સોઈ એ કર્મ, એ વચન છે સમજ લે જીન વચન કા મર્મ. એટલે કહેવાનો મતલબ છે કે આપ હાજી બોલો બોલો. તમે પૂછો. હાજી. બાબુજીના પ્રવચનમાં અને ઘણી બધી વખતે એવી રીતના પ્રશ્નો આવે છે કે તમે કીધું એ તો બરાબર જ છે અને એમાં તો કોઈ ડાઉટ જ નથી કારણ કે નિશ્ચય એ જ મુખ્ય છે. પણ ઘણી વખત સમજાવવા માટે એમ કહેતા છે કે તમારે તમારી હૃદયની ભૂમિ જો એટલી પોચી ના હોય ને તો પછી આના તમે આ વાત કરો કે પેલી કરો તો તમને કોઈ જાતના એ સંસ્કાર ના પડે.
તો તમારી બાબુજી એવી રીતના સમજાવતા હતા કે જેમ ખેતરની ભૂમિ સોફ્ટ હોય તો એમાં બીજ નાખે તો ઉગે. તો એ એવું નતું કે એમને વ્યવહારનો પક્ષ લેવા માટે કહેતા હતા, પણ એ બેઝિક એની પ્રિલિમિનરી લાયકાત કેવી હોય કે જે સમય સાજી સાંભળી શકે. જો બહારમાં કસાઈ કરતા હોય અને પછી સમય સાજી લઈને બેસે તો એને નહીં ઉતરે, એ સમજાવવા માટે એ ભાષાનો ઉપયોગ થતો હતો. તો હવે એ કોઈ સમજાવે છે તો એમાં એનો કેવો ઉદ્દેશ છે એ પકડવું એ કઈ રીતના પકડાય? મારો પણ ભેગો કે આમાં કે હા એટલે કે બીજું કે આમાં અને આપણે એમ કે જૈનોમાં પેલા તો તમારે અનિતિ અભક્ષ અન્યાય તમારા જીવનમાં ના હોવું જોઈએ. એ પણ આમ તો સદાચાર જ થઈ ગયો ને. તો કેમ કે આજે જે બધું ચાલે છે જૈનોમાં અનિતિ ને બધું, પણ ખરી રીતે જૈનોમાં તો અનિતિ અન્યાય અભક્ષ ના હોવો જોઈએ. એ તો પૂર્વ ભૂમિકા જૈનોની આવી હોવી પણ જોઈએ. અને જેમ કે છે કે ત્યારે આપણી ભૂમિ સોફ્ટ થયેલી હોય તો તમે સત્વ ગ્રહણ કરી શકો. હા, હવે તમે. હા, હવે એકચ્યુઅલી શું થયું કે ભાઈએ પ્રશ્ન પૂછ્યો, બહુ સારું કર્યું, પણ એકચ્યુઅલી મારો એ ચોથા પોઈન્ટમાં આવે છે કે આ બધું જ આવશે. પ્રમાણિકતા, ન્યાય, નીતિ, ગુરુદેવ એના માટે શું કહેતા હતા કે પોતાને એક કાંટો વાગે તો એ પોસાતો નથી, તો મારા લઈને બીજા જીવને દુઃખ થાય, એક કેમ પોસાય. એક પતંગ ચડાવતા હતા 10-11 વર્ષની ઉંમરે ગુરુદેવ, અને પતંગે આમથી આમ ગુલાટ મારી તો બાજુમાં થોડે દૂર કોઈ વાઘરીનો છોકરો, ગરીબ છોકરો પતંગ ચડાવતો હશે, એનો દોરો તો એના પૈસાની હિસાબે કાચો હોય. ગુરુદેવ સુખી માણસ પાકો હતો, તો એ ગુલાટ મારી તો એની પતંગ કપાઈ ગઈ, તો એ રોવા માંડ્યો. તો ત્યારથી ગુરુદેવ જીવનભર, ભલે મોટા થઈને કોઈ ન ચડાય, પણ ત્યાર પછી બાળપણમાં ક્યારે પતંગ ચડાવી જ નહીં. અરે મારા કારણે આ જીવને દુઃખ થયું, એમનો કઈ વાંકે નહોતો, ભૂલે નહોતી. હું એ તો કુદરતી ઓલી પતંગનો સ્વભાવ છે, આમથી આમ ગુલાટ મારતી હોય, એમાં એ વચ્ચે આડે આવી ગઈ, તો પણ એમને પતંગ છોડા છોડી દીધી. અરે કે આ કેમ હોય? એટલે એવા બધા સિદ્ધાંત ને એમાં બધા બોલ ને બધું લેવું છે મારે, પણ હવે સીધું ભાઈએ પ્રશ્ન કર્યો છે તો વચ્ચે એ લઈ લો, એટલે એ વાત આવશે તો આવશે, નહીં તો રહી જશે. અચ્છા, હવે ભાઈનો એવું કહે છે કે આવું બધું પેલા ફળદ્રુપ ભૂમિ હોય તો બીજ ઉગશે, બરોબર છે. આ છે ને ગુરુદેવ આગળ ઘણી વાર આ પ્રશ્નો થઈ ગયા છે, અને એના માટે પછી જે મેં ઓલું મારા આર્ટિકલ લખ્યા છે ને, જેમાં એક બુકમાં શુદ્ધાત્મા સ્વરૂપ ચિંતનમાં મેં આખો આર્ટિકલ એમાં નાખ્યો છે મોટો, ગુરુદેવનો આધાર લઈને. ગુરુદેવ આગળ બધા આવા પાત્રતાના પ્રશ્ન પૂછવા આવતા હતા. પહેલું તો આપણે એમને ભાઈએ શબ્દ જે વાપર્યો, યુગલજીની હારે મારે અહીંયા બી ચર્ચા થઈ હતી. યુગલજી અહીંયા એમ કીધેલું કે હવે આપણે વાત થઈ ગઈ કે મને યાદ નથી, લગભગ અહીંયા આપણામાંની વાત થઈ હોય કે ઘણા હારે ચર્ચા થતી હોય ને, કે પાણી દૂધ ગરમ કરતા હોઈએ અને જો છીબું ન ઢાંકે તો એને 3 કાળમાં સમયગ્રસ્ત ન થાય. એક પોઈન્ટ એ એમને આપેલો, અને બીજો આપેલો કે મિશ્રી એટલે સાકર એ ઢોળાણી હોય અને આપણે દરકાર ન રાખીને ઉપાડી ન લઈએ તો એને સમય 3 કાળમાં ન થાય. એટલે પછી મેં પ્રશ્ન કરેલો તો કે ભાઈ આને કઈ રીતે તમે 3 કાળમાં ન થાય ને એ બધું શું કહે મને. પછી એમને બીજે દિવસે ખુલાસો કર્યો. એટલે એમને કહેવાનો આશય બરોબર હતો. શું હતો કે દૂધ ગરમ થતું હોય તો એની વરાળ જે જાય, તમે છીબું ન ઢાંકો તો અસંખ્યાતા જીવ ઉપર મરી જાય એ વરાળને લઈને. તો માટે એટલો વિવેક તો હોવો જોઈએ. જેને પોતાના અહિંસક સ્વભાવનો આશ્રય લેવો છે એને બીજા જીવની હિંસાનો ન થાય એનો વિવેક તો હોવો જ જોઈએ. એ રીતે સાકરમાં એને દાખલો આપ્યો કે એ ન ઉપાડે તો એમાં કીડીઓ એટલી થાય ને અજાણતા કોઈનો પગ આવે તો મરી જાય. માટે એને પહેલે એટલું તો એને જ્ઞાન વિવેક હોવો જોઈએ કે આ સાકર ઢોળાણી છે તો પેલા હું સાફ કરી લઉં, નહીં તો અહીંયા ખૂબ જીવ હિંસા થશે. એટલે એમ એને ખુલાસો કર્યો. ઠીક છે, મેં કીધું તો એક વાત એમને કરી વ્યવહાર દ્રષ્ટિએ બરોબર, પણ એમાં શું થતું હોય છે કે વજન ક્યાં વહી જાય છે એ જોવાનું છે. એ જે એટલું જોર આપતા હતા બાબુજી કે 3 કાળમાં ન થાય તો એટલે મને એ પ્રશ્ન હતો કે મેં ગુરુદેવ આ બધું સાંભળ્યું છે કે જેમ હમણાં દાખલો આપ્યો, પોતાને કાંટો વાગે તો પોસાતો નથી, અથવા પતંગનો દાખલો, બીજા ઘણા દાખલા છે, એ લેવાશે તો આવશે તો કહેશું. તો
તો એ છે, પણ એમાં વજન જે છે કે 3 કાળમાં ન થાય એવું બધું. તો ગુરુદેવનું વજન એવું આવતું હતું કે ભાઈ અહીંયા તો 100 ચૂહા માર કે બિલ્લી હચકો ચલી. એટલે વજનમાં શું ફેર છે કે ભાઈ 100 ચૂહા મારો એટલે વાંધો નહીં એમ નથી ગુરુદેવ કેવું કે કાલનો કઠિયારો, એટલે કે ભલે 100 ચૂહા મારીને હું આટલો પાપી હોય છે, પણ જ્યાં એ પલટો મારે છે ને તો એ ક્ષણમાં કેવળ જ્ઞાન લઈ લે છે. કાલનો કઠિયારો આજનો કેવળી. અને એના માટે મેં કેટલા દાખલા પ્રશ્ન યોગના રાખેલા છે એ લેખમાં કે સૈનિકનો દીકરો સાવ આઉટલાઈન નો હોય છે અને લાંબી વાર્તા છે, પણ એ ઓલી છોકરીને જીવતી કાપી નાખે છે. તો અને પછી એમ થયું કે મને સૈનિકો છોડશે નહીં, તો એ આઉટલાઈન હતો, એને દેશ નિકાલ કરેલો હતો. એને જંગલમાંથી આ દીકરી નીકળી લગ્ન કરવા જતી હતી, એને કાપી નાખી. પછી ભાગ્યો, તલવાર લોહી વાળી તલવાર હાથમાં લઈને ભાગ્યો અને મુનિરાજને જોયા. તેને ઓહો હવે હું નહીં બચું, તો ત્યાં તલવાર મૂકી દીધી લોહી વાળી, કપડા પ્રભુ મને દીક્ષા આપો. એટલે અવધિજ્ઞાની હતા, એને દીક્ષા આપી. ત્રીજે દિવસે મોક્ષ હોઈ ગયો. હવે એને તો આઉટલાઈન નો હતો, એટલે દેશ નિકાલ સૈનિકે કરેલો, પોતાનો દીકરો, એટલે સાવ આઉટલાઈનમાં જ રખડતો હતો. અને એ રખડતા એને આ છોકરીને રીતે પોતાની હારે લગ્ન થવાના હતા, પણ એને કાઢી મૂક્યો એટલે એના ભાઈ હારે લગ્ન થશે, એટલે એ છોકરીને એને કાપી નાખી. અને એ દાખલો લઈને આપણે કઈ હિસાબ કરવી એમ નથી. કહેવાનો મતલબ એમ છે કે ભાઈ પરિણામની સ્થિતિ એવી હોય છે કે ગઈકાલના પાપી આજે પણ એ પલટો મારે ને તો થઈ જાય છે, એનું કેવળગાન થઈ જાય છે. એવા બીજા ઘણા દાખલા છે. અચ્છા, હવે પ્રશ્ન એટલો છે કે ફળદ્રુપ જમીનની જે વાત ચાલે છે ને, એટલે કેટલાક આપણે વાત થઈ ને કે કેટલાક દ્રષ્ટાંત એવા હોય છે કે આપણે ભ્રમ પડી જાય છે. ફળદ્રુપ જમીન શું છે? તો કે ફળદ્રુપ જમીન એટલે આ સદાચાર ને વ્યવહાર, તો એ તો શુભભાવ થયો. તો શુભભાવ હોય, બધા દલીલ આપે છે કે ફળદ્રુપ જમીનમાં જ તમે બીજ વાવો ને તો જ ખેતી થઈ શકે. પેલી સૂકી જમીનમાં વાપરો ફળ અનાજ વાવો તો એ બધું બળી જાય. માટે પહેલી ફળદ્રુપ જમીન તો હોવી જ જોઈશે. આ ઉપર વજન આપે. બરોબર. ફળદ્રુપ જમીનનું નામ તો છે શુભભાવ છે. તો શુભભાવ હોય તો જ તમને સમ્યક દર્શન થાય. એટલે એનો અર્થ એમ થાય કે ફળદ્રુપ જમીનથી જ આ પાકે છે. એટલે કે શુભભાવ કરતા કરતા જ તમને સમ્યક દર્શન થાય છે. આખું વજનમાં ફેર છે આ બધું. અચ્છા, તમે જે હમણાં જે દલીલ કરી કે આવા પણ, તો એ તો જીવે પોતે પોતાના માટે વિચારવાના છે. એ જે હું આખો અત્યારે વિષય જે લેવાનો હતો ને, ચોથો પોઈન્ટ એ લેવાનો હતો કે અહીંયા છે ને, અહીંયા બહુ ગજબનું વાપર્યું છે આપણે ચેતન પંડિતે, કે જે લીધું ને જીન વચનનું સાંભળવું, ધારણ કરવું, જીન વચન કહેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, જીન ભીમના દર્શન, પછી શબ્દ હું વાપરો ઇત્યાદિ વ્યવહાર ધર માર્ગમાં પ્રવર્તવું થવું પ્રયોજનવાન છે. ઇત્યાદિ શબ્દ વાપરો, ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં. તો ઇત્યાદિમાં છે ને બહુવચન છે. ઇત્યાદિમાં શું છે કે પોતે પોતાના માટે એપ્લાય કરવાનું છે. આ જે વાત કરીને એ સમૂચે વાત કરી કે ભાઈ આવા શુભભાવ હોય તો જ આમ થાય, ફળદ્રુપ જમીન હોય તો જ આ પાકે, તો કે એમ નથી. તો એ બધી વાત સિદ્ધાંતિક થઈ. એટલે વ્યવહાર કરતા કરતા મોક્ષ થશે, વ્યવહાર થતા નિશ્ચય થશે, એના નિષેધ માટેની વાત થઈ. વર્તમાન પોતાના પરિણામ માટે શું હોય તો કે ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં. એટલે ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં એટલે શું કે ધારો કે હું મેં કેટલા વર્ષો દલાલી કરી, મારા દાખલાથી તમને સમજાવું, 40 વર્ષ સોંદરના દલાલી કરી છે ને, તો કે મકાનની લેવેચની ને જગ્યાની લેવેચની. હું કાયમ મારા 2 રૂપિયા માટે, 2% માટે સામા બેમાંથી એકે જણને નુકસાન થાય, હું એવું ખોટું માયાચારીથી સોદો પતાને કોઈ જ જિંદગીમાં કર્યું નથી. બરોબર છે. બંને જણાને પ્રસન્નતા થાય. વેચનારને એમ થાય કે મને ઠીક છે, મને જોતા જેવા પૈસા મળી ગયા, અને લેનારને તો આજની તારીખે મને મળે છે કે જીતુભાઈ તમે મકાન આપ્યું ને બહુ તમારો ઉપકાર છે, તમે આ સોદો કર્યો, આજની તારીખે હું સોનગઢમાં રહી શકું છું અને આટલો બધો લાભ લઉં છું, નહીં તમારું શું થાત આમ તેમ. એટલે બંનેને થાય. છતાં મારેથી એકવાર એક ભૂલ થઈ ગઈ હતી, નામ નહીં આપું, મહાવીર સોસાયટીનો બંગલો હતો અહીંયા, એમાં કોઈ દાદા દાદી રહેતા હતા મારવાડી. એમાં એ ડોશીમાં 78 હતા, પણ ડિપ્રેશન વાળા હતા, અને એને સુસાઇડ કરી નાખ્યો. હવે એ વાતને તો 2-4 વર્ષ થઈ ગયા, પછી વેચી નાખ્યો. પછી એક બીજા ભાઈએ લીધો, તો પણ એ બહુ લાભ લેવા આવી નહીં શકતા, જે અનુકૂળ નહીં હોય, એટલે એને વેચવાનું નક્કી કર્યું, મને કામ સોંપવું, અને મેં એક બીજા મારા જાણીતાને જ અપાવરાયું. હવે એ ભાઈને વેચનારને યાદ નહીં હોય, મને યાદ નહોતું કે આમાં કોઈ સુસાઇડ કરેલું છે, કારણ કે એને વર્ષો થઈ ગયા હતા. હવે એ ભાઈ લઈ લીધું, રજીસ્ટ્રેશન થઈ ગયું, અને પછી એને ખબર પડી. હું તો મને કહે કે જીતુભાઈ તમે મને આવું મકાન અપાવ્યું, આમાં તો કોઈ સુસાઇડ કર્યું હાથે. મેં કીધું ભાઈ વાત કર્યું છે તો મને ખબર છે, હું એને ઓળખું સાહેબ, પણ એને વર્ષો થઈ ગયા, મને યાદ નથી. મારી કોઈ છેતરપિંડી નહોતી કે તમને આ મારે ન કહેવું, છતાંય મેં ખૂબ ખેલવી નથી, ખૂબ આમ કેટલી વાર કઈ કઈને માફી માંગે નહીં. મેં ભાઈ મને કોઈ એવો ભાવ, એક તો હું આવું માનતો બી નથી,
કે મકાનમાં કોઈ મરી ગયું હોય કે આપઘાત કર્યો માટે એવું મકાન ન લેવાય, છતાં એ તો મારી વાત છે. પણ મેં છુપાયું નહોતું તોય મેં એની માફી માંગી. કેમ કે ભાઈ એને દુઃખ થયું ને, તો એવા પરિણામ તો એટલે કહેવાનો મતલબ છે કે એ તો પોતાનો હોય. મને એવાય અનુભવ છે કે મોટા માણસો હોય ને મોટી દલાલી દેવાની હોય ત્યારે છેલ્લી ઘડી એમ કે અમારી તો પહેલેથી વાત થઈ ગઈ હતી ને એવું બધું ખોટું બોલે, કેમ કે જીતવાની દલાલી દેવી પડશે. તો આવા પરિણામ ન હોય. વાપરવા તમે લાખો રૂપિયા ધર્માદામાં અને એક 2 રૂપિયાના 2% બચાવવા માટે લાખો રૂપિયાનો સોદો કરો અને ઓલાને જે મહેનત કરીને 2% લેતો હોય તો એમાં તમે અનીતિ કરો, તો આવા પરિણામ ન. પણ એ કોને વિચારવાનું? પોતાને માટે. આ બધું પોતે એપ્લાય કરવાનું. કારણ કે જો તમે ધાર્મિક રીતે રજૂ કરો, ગુરુદેવ કેમ વજન આટલું બધું નહોતા આપતા, ક્યારેક ક્યારેક ઈશારા કહી દેતા હતા. શું ઈશારો કહી દેતા હતા ખબર છે? ગુરુદેવ ચોખ્ખું એમ કીધું કે આ અન્યાયથી ઉપાર્જન કરેલી લક્ષ્મી, એટલે સમજો કે આવી રીતે ખોટું બોલીને એટલું બચાવ કર્યો ને ટકા દલાલીનો હાથે બધો, તો કે એવી ઉપાર્જન કરેલી લક્ષ્મી બળાત્કારથી લાવેલી સ્ત્રી સમાન લાંબો વખત ટકશે નહીં. બળાત્કારથી જે સ્ત્રીને લાવ્યા હોય તે ગમે ત્યારે ભાગી જ જવાની છે, એમાં આ લક્ષ્મી ટકશે નહીં. અને ધણીના ગુણ પ્રેમથી આકર્ષાયેલી સ્ત્રી કાયમ રહેશે. પછી એ તો દાખલો આપ્યો. તેમ ન્યાયથી ઉપાર્જિત લક્ષ્મી લાંબો વખત ટકી શકશે નહીં. એ તો આખે દ્રષ્ટાંત બે આપીને કે ભાઈ ઓલી બળાત્કાર વાળી સ્ત્રીને ગુણ પ્રેમ થયેલી છે. પછી શું એમાં કેવું છે? નીતિ તે કપડા સમાન છે અને ધર્મ તે દાગીના સમાન છે. કપડા વિના દાગીના શોભતા નથી, તેમ નીતિ વિના ધર્મ શોભા પામતો નથી. હવે આવતો ગુરુદેવ ચોખ્ખું રહે. પણ ગુરુદેવ છે ને આને બહુ એની પર વજન આપીને કે પ્રવચનમાં વારંવાર નહોતા કહેતા. પ્રવચનમાં વારંવાર નિશ્ચયની સાથે એક જ વાત શેની કરતા હતા? વૈરાગ્યની, મનુષ્ય ભાવની, દુર્લભતાની, બીજાના પ્રસંગો દેખાડીને કે આ જો આ તો પૈસા વાળા નહીં, કે આટલા પૈસા છે છતાં આવી રીતે મરી ગયો, આમ તેમ બધું એની ઉપર જ વજન વધારે આપતા. તત્વની સાથે જો વધારે કોઈ વાત કરી હોય ગુરુદેવે તો આ વૈરાગની પ્રેરણાની. શું કામે? કે સંસારથી પાછો વળી અને આત્મહિતમાં વધુ ને વધુ પ્રવર્તે એટલે. અને તમને ખબર હશે કદાચ કે ટોડર મળીએ તો ચોખ્ખું એટલું બધું એ બાબતમાં કીધું છે કે આ જીવોની શું દશા છે કે એને બહુરી ઈસ અવસર વિશે, એટલે કે આવો દુર્લભ મનુષ્ય મળ્યો છે ત્યારે પણ એ શું કરશે કે તત્વ નિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે. ખરેખર એને તત્વ નિર્ણય કરવાના પુરુષાર્થ માટેનો આ ભાવ છે, એ ન કરે. અથવા પ્રમાદમાં કાળ ગુમાવે. ભાવનામાં હોય પણ કઈ પુરુષાર્થ ન કરે, પ્રમાદમાં જ કાળ કરે. અથવા તો શું કરે કે મંદ રાગાદી લીએ વિષય કસાયની ને કાર્યમાં પ્રવર્તે. શેમાં? કે મંદ રાગથી રહે, એટલે કે દેવ દર્શન, પૂજા, દાનમાં વાપરવું, તીર્થયાત્રા કરવી, એવું બધું મંદરાગ પૂર્વક વિષય કસાયમાં પ્રવર્તે અને એમાં કાળ હોય છે. છેલ્લે શું જેને કહે ને આમ ચોટ મારી, શું તો કે વ્યવહાર ધર્મ કાર્યમાં પ્રવર્તે. વ્યવહાર ધર્મ કાર્ય પ્રવર્તે એટલે શું ખબર છે? ધર્મની પ્રભાવના. હું આ ટ્રસ્ટ સંભાળીને એની સેવા કરું, હું ટ્રસ્ટી બનું તો આ કરું તે કરું, પંચકર્ણકમાં આ કાર્ય સંભાળવું, આમ કરવું, આમ સારા દેશવ્યાપી આખું ગુરુદેવનો કેમ પ્રચાર થાય, આખું જાણે એનું જીવનમાં જાણે પ્રચાર, તત્વનો પ્રચાર 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 આમ ગુરુદેવ પ્રત્યે મને એટલો અભાવ છે માટે કેમ એનો પ્રચાર કરવો. તો કે એમાં શું થાય છે? તો કે તબ અવસર તો જાતા રહે, સંસાર હી વિશે ભ્રમણ હોય. એટલે કે છે કે આટલો બધો બધા આચાર્યો નિષેધ કરે છે કે ભાઈ, એટલે ગુરુદેવને આ વજન હતું. તત્વની સાથે જયારે બિલતા ને તો આ વૈરાગનું હતું કે આમને ભાવ ચાલ્યો જાય છે એ હોય. પણ આ જે બધું જે છે ને બીજું વચન તમે કીધું ફળદ્રુપ જમીનનું નાતે બધું, તો એમાં શું થાય છે કે એને ઊંડે ઊંડે એમ જ થઈ જાય છે કે પાણી ગળીને પીવું જોઈએ. એટલે કે ધર્મ કરવો હોય ને તો મારે પેલા સદાચાર આદિ હોવું જ જોઈએ. તો એના વગર ધર્મ ન થાય એવું નથી. એ વ્યક્તિગત જીવની અપેક્ષા એના પરિણામની કોમલતા માટે એ જીવને એવું હોય છે, જેમ જે ગુરુદેવના જીવનના આપણા દાખલા જોઈએ એમ. પણ એ નિયમરૂપ નથી. એક, કારણ કે 7મી નારખીને પહેલી વાર સમ્યક દર્શન થાય છે ત્યાં ક્યાં કસાયની એની લેસ્યા કેવી હોય છે અને એ સમ્યક દર્શન ત્યાં પામે છે. એટલે એનો અર્થ નિયમરૂપ નથી. પછી મેં તમને આ દાખલો આપ્યો કે જીવતીબાઈને કાપી નાખે છે, એવા તો તમે પુરાણમાં કેટલાય દાખલા આપું. તો એ કહેવાનો મતલબ છે હું એ કરવા યોગ્ય છે એમ નથી, એ વાત જ નથી. જેમ ભાઈએ કીધું યુગલજીએ કે છીબું ઢાંકવું જોઈએ, રાઈટ. હું આ તાકાત ધોવાની હોય તો સાફ કરવું જોઈએ, બરોબર છે, એમ જ હોવું જોઈએ. પણ એ વ્યક્તિગત પરિણામની દ્રષ્ટિએ મારે વિચારવાનું.
પણ સિદ્ધાંતિક વાત તરીકે એમ કહો કે આમ આમ નહીં કરો 3 કાળમાં મોક્ષ નહીં થાય, 3 કાળમાં સમ્યક દર્શન નહીં થાય, તો એમાં શું છે, એમાં એનું વજન થોડું શું છે, એમનો ભાવમાં વજન ખોટો નથી. એમના કહેવાનો આશય તો એમ જ છે કે તમારે એને એટલી બધી સાવધાની રાખવાનું સમજાવવા માટે આટલું વજન આપ્યું છે. પણ સિદ્ધાંતિક તરીકે તમે જયારે વચન આપો છો ને, એટલે એમાં શું થાય કે તમે પ્રવચનની ગાદીએ બેઠીને વાત કરો છો ને. ગુરુદેવ કહેતા હતા ખબર છે, રાત્રિ ભોજન કરે ને એ નામધારી પણ જૈન નથી. હવે ગુરુદેવ ને ખબર છે કે રાત્રિ ભોજનો નિષેધ કઈ પડીમાં આવે છે, ચોથા ગુણસ્થાનમાં નથી આવતો. સમ્યક દ્રષ્ટિને કોઈ કાંઈ સમ્યક દર્શન ચોથા ગુણસ્થાન વાળો છે અને કોઈ એવો પ્રસંગ બની ગયો અને સમજો કે રાત્રે કઈ દવા કે રાત્રે કઈ લેવાનો પ્રસંગ બન્યો તો મિથ્યા દ્રષ્ટિ થઈ જશે. અરે પડીમામાં જાય છે 5મા ગુણસ્થાને. પણ એમ કહીને કરવા યોગ છે એમ નહીં. ગુરુદેવ કેટલા નાની ઉંમરના હતા ત્યારથી ચોવ્યાર કરતા હતા. એટલે કહેવાનો મતલબ છે, હું એમ કઉ છું ને, ગુરુદેવ 320 ગાથા મુંબઈમાં લેતા હતા. હવે જે લોકો દર્શન 10,000 15,000 માણસ સાંભળવા આવતા હતા, એ 10-15,000 માણસ રોજ દર્શન કરવા નહીં જતું હોય. બોલો, ગેરંટી કહું તો ગુરુદેવ હું કેમ 320 ગાથા લેતો? કેમ ત્યાં આ બધું નોલેજ કે ભાઈ જૈનોનો વ્યવહાર આવો હોવો જોઈએ, તમારે આમ કરવું જોઈએ, રોજ દર્શન કરવા જવું જોઈએ, એવું કેમ આખા એક 15 દિવસ ત્યાં હોય ને 15 દિવસના એકેય પ્રવચનમાં એ ઉપદેશ નહોતો આવતો. કેમ એમ? અરે ભાઈ, ગુરુદેવ કહે કે 320 ગાથામાં સાંભળીને ખબર છે કે આ બધા કેવા જીવો છે, પણ ખબર તો પડે કે જૈન દર્શન કાંઈક આટલું ઊંચું છે. સામાન્ય સદાચાર વાળો જૈન ધર્મ નથી. જૈન ધર્મ શું છે એ તો એને બહુમાન તો થાય, એ બહુમાન થશે તો જૈન ધર્મ આગળ વધશે. એટલે કહેવાનો મતલબ છે કે ઉપદેશની ભાષામાં જે આ બધું આવે છે ને કે ફળદ્રુપ જમીન છે ને આ છે તે છે, તો એ બધું બહુ વિચારવા જેવું છે. પોતાના માટે લેવા જેવું છે, પોતાના પરિણામ માટે. હા, પોતાના પરિણામ લેવું, પણ ઉપદેશ તરીકે એ બરોબર નથી. એમાં વજન વયું જાય છે ને, એટલે સામોજી પછી એમાં ને કેમ. મને તો એટલું આશ્ચર્ય થાય કે આવો સામાન્ય પ્રસંગ બધું જીવન પર ભૂલ્યા નહીં. પાણી ગળીને પીવું જોઈએ નહીં, પાણી ગળીને પીવાય, આવી વાત કેમ બધું યાદ કરે કે? તો એનો જવાબ ગુરુદેવને એટલો બધો મહત્વ નતો ને કે ભાઈ પાણી ગળીને મેં જવાબ જ નથી આપ્યો. એટલે કહેવાનો મતલબ છે ને કે આ બધું કેટલાક તર્ક એવા હોય છે ને, કુતર્કો, આ ફળદ્રુપ જમીન ને આ તે બધું. તમને આપણે વાત એકવાર મતલબ થઈ ગઈ હતી કે ઓલું સિંહણનું દૂધ છે ને એ સુવર્ણ પાત્રમાં ઝીલાય, એમને ન ઝીલાય. એટલે બધા એમ કહો સુવર્ણ પાત્ર એટલે કેવો વ્યવહાર, તમારો વ્યવહાર કેવો હોય? તો કે આ સુવર્ણ પાત્ર જે સિંહણનું દૂધ એટલે શુદ્ધ આત્માની વાત, અને એને ગ્રહણ કરવા માટે તો કે સુવર્ણ પાત્ર એટલે કે આવો વ્યવહાર હોવો જોઈએ. અરે ભાઈ, વ્યવહારની વાત જ નથી. સિંહણના દૂધની જે વાત છે ને, એ સિંહણનું દૂધ ક્યાં છે? સિંહણ મારે દોવી છે. એ સિંહણને દોવાની જે શૂરવીરતા બતાવે ને, એ એનું નામ છે સુવર્ણ પાત્ર. બાકી જો તમે મને કોઈ સિંહણનું દૂધ લાવી આપો ને, તો હું તમને એને પ્લાસ્ટિકના પેલા પાત્રમાં તમને ઝીલાવી દઉં. પ્લાસ્ટિક ઓગળશે નહીં કાંઈ. અરે ભાઈ, ત્યાં દ્રષ્ટાંત સુવર્ણ પાત્ર કહીને શૂરવીરતા બતાવી છે, વ્યવહારની સિદ્ધિ નથી કરવી કે આવી વ્યવહાર શુદ્ધિ હોય તો તત્વજ્ઞાન ઝીલાય. એટલે કેટલાક દ્રષ્ટાંતો એવા હોય છે ને. એટલે એકવાર ગુરુદેવ કીધું, મને બરોબર યાદ છે કે માતા જોરવાળી હોય ને, શું કહેવાય, ડિલિવરી વખતે તો સુયાણી એટલે એની ડિલિવરી કરાવવાની જે સ્ત્રી હોય ને, જેને આપણે નર્સ કહીએ, એ કાચી પોચી હોય ને થોડીક, તો પણ બાળકનો જન્મ થઈ જશે. કેમ? તો કે માતા જોરાવર છે. એમ અહીંયા તત્વનું છે ને રુચિપૂર્વકનો ઉગ્ર અનુસંધાન છે ને, તો એને થોડું કાચું પોચું હશે ને તો પણ એનું કાર્ય થઈ જશે. એટલે તમે વ્યવહારની શુદ્ધિમાં અટવાય રહેશો તો 24 કલાક. અને એનું કારણ છે કે જેને તમે આ બધું આપણે ગણીએ છીએ ને ફળદ્રુપ જમીને, એ 5મા ગુણસ્થાનથી શરૂ થાય છે. એટલે ગુરુજી એક વાર તો કીધું કે 5મા ગુણસ્થાનનું ઓલું દ્રવ્યાના ચરણાનું દ્રવ્ય પ્રવચન 12મો કળશ છે ને, બહુ અટપટો છે. એમાં ગુરુદેવ ખુલાસો લીધો હતો. એટલે એમ કે 5મા ગુણસ્થાનની જે વ્યવહારની ક્રિયા છે અણુવ્રતાદિની, એને તમે મિથ્યાત્વની ભૂમિકામાં, ભલે આત્માથી, પણ હજી સમ્યક દર્શન એ ભૂમિકામાં તમે એનું વજન આપી અને એના સુધારા વધારા કરવાનું. એટલે મેં તમને કીધું ને કે કેટલાક અણુવૃત્તિઓ છે અને વૃત્તિઓ એનો જ ઉપદેશ આપ્યા કરે છે. અત્યારનો કાળ આવો થઈ ગયો. એટલે કહેવાનો મતલબ છે ભાઈ કે સાવ એવું નથી. એટલું વજન પોતાના પરિણામ માટે બધું વજન દેવાનું, પણ સિદ્ધાંતિક વાતમાં એનું જોર નહીં દેવાનું. હા, પોતાના પરિણામ તો હોય ને ભાઈ, મને સુખ જોવા છે તમને હું કામ દુઃખી કરું. હા, બરાબર. એટલે આ બેલેન્સ બહુ. હા, બસ તો છે.
પેલી થાળી બી મંદિરમાં પાંચ કરી બાજુમાં નીચે ઘસેડીને તો કે સમય સર્જીને સાંભળવા લાયક નથી. તો એ તો બેઝિક લાયકાત દેખાડવા, પણ એનાથી ધર્મ થઈ જાય એ ભાઈ સામાન્ય હોય, પણ કોઈ વાર એવી ભૂલ બી થતી હોય. કોઈ વાર હું એમ કઉ છું, મને સદાય ખબર છે કે દૂધ છે ને ઓલું ગરમ થતું હોય, ઉકળતું ભરાવ થાય એટલે છીબું ઢાંકવું જોઈએ. હવે કોક વાર રહી બી જાય, એનો ભાવ એવો ન હોય કે ભલે હિંસા થાય. એમાં શું છે કે આ સમ્યક દર્શન ન થવાની પાત્રતા મેળવવું હોય તો ક્યાં મેળવાય કે વાંધો નહીં, સાકર ઢોળાય તો સાફ કરવા બે કાંઈ નહીં, એનું આયુષ્ય હોય તો જીવે ને આયુષ્ય હોય તો મરે. એવો જે કરે છે ને અભિપ્રાય, એને માટે આ વાત છે કે તમારે સાફ ન કરે તો તમે તો નહીં પામો. બાકી હવે આવું તો બધું જીવનમાં હિંસાના, હું ગ્રહ દશામાં આવે બધી હિંસાઓના પ્રકારો થતા જ હોય છે. એના અભિપ્રાયમાં શું છે કે અભિપ્રાયમાં મારે એક તમને ખબર છે, એક દ્રષ્ટાંત આવે છે કે એક રાજા છે ને, જૈન હોય છે, એને લડાઈ કરવી, એને સામે મોટો રાજા હોય છે, અન્યમતી હોય છે. એ લડાઈ કરતા પેલા મોટો રાજા કહે છે કે તું આ એક કીડીને માર ને, આ હું તને અહીંયા દેખાડું કીડી કે મકોડો, એને મારને તો હું અત્યારે લડાઈ કર્યા પાછો વયો જાઉં. જૈન રાજાને ઓલો કે છે ભાઈ એ મારું કામ નહીં, લડાઈ કરવા ઉભો છું, મને ખબર છે કેટલા હાથી ઘોડા અને સૈનિકો મરશે, હું મરીશ કે તમે મરશો, ગમે એ થશે, પણ એ બચાવવા માટે હું આ મકોડાને મારીશ. ભલે કદાચ આપણા શાસ્ત્રનો દાખલો નથી તો બહારનો દાખલો હશે, કદાચ શેતાન જશે, પણ મારે એમાંથી લેવું છે શું કે એને હું તો મારા માટે આ તો દાખલો મેં કથાનો કોઈનો સાંભળ્યો એટલે કીધો કે એકલો બે ન થયો કે ભાઈ આપણે લડાઈ કરો પણ હું મકોડાને નહીં મારું, હું ઈરાદાપૂર્વક કોઈ જીવને મારું એમ ન હોય. એટલે એવો એને ત્યાં ભાવ બતાવ્યો. અને હું એવી રીતે દાખલો લઉં છું કે તમે અત્યારે મારી સામે બેઠા હો, તમે મને કહો કે જો આ 1 લાખ રૂપિયા, જો આ 2000 ની નોટનું આખું બંડલ છે બેંકનું, જોઈ, અને અહીંયા જો આ મકોડો હેલો જાય છે, બસ તું ખાલી એને મારી નાખ, આ 1 લાખ રૂપિયા તારા. હું એને કહું કે 1 લાખ નહીં, તું કરોડ રૂપિયા મૂક ને, કરોડ રૂપિયા, તો હું મકોડાને બચાવવા મહેનત કરીશ, મારવા તો ક્યારે ભાવે નહીં કરું, મારવાનો પ્રયત્ન તો જવા દે, મારવાનો ભાવ સુધા નહીં કરું, તારા કરોડ રૂપિયા હોય તોય. તો ઈ વસ્તુ હોય અભિપ્રાયની. પણ હિંસા થઈ જાય તો કે તને આમ આવી હિંસા થઈ જાય તો તને તણકાળમાં નહીં, એવું વચન નો. બરાબર બરાબર બરાબર, બહુ સરસ. સહજ પરિણામ હોય પણ અને એનો આગ્રહ એનો હોય એ પરિણામનો. તમને કદાચ ખબર નહીં હોય કે ગુરુદેવ છે ને એ પર્યુષણમાં રોજ પચકાણ આપતા હતા. ઉભા થાય ને જે કે આજે ઉપવાસ છે, કારણ કે આપણે કઈ કહેવાનું નહીં, ઉભા થાય એટલે ગુરુદેવ પચકાણ આપી દે. ગુરુદેવ પોતે 10 દિવસ પ્રવચનમાં એકે વાર એમ નથી કીધું કે આજ પર્યુષણ છે ને માટે ઉપવાસ કરવો જોઈએ, આજ સંયમનો દિવસ છે માટે ઉપવાસ કરવો જોઈએ, એવું પોતે તો બોલ્યા જ નથી. પણ પોતે ઉપવાસના રોજ પચકાણ લેવડાવે. 10 દિવસમાંથી ગુરુદેવ એકેય દિવસ નથી ઉપવાસ કર્યો કે નથી એકટાણું કર્યું. અરે એ વસ્તુ આખી જુદી છે, તમે એને મેળવો નહીં. તમને એક શુભભાવનો વિકલ્પ છે કે આ પર્યુષણ એટલા માટે ગુરુદેવ પચકાણ શું કામ આપતા એવી રીતે પચકાણ એટલે આપતા હતા કે તમે આ પચકાણ લઈ અને એટલી પ્રવૃત્તિથી બચો, એટલા પ્રમાદથી બચો અને સ્વાધ્યાય કરો. એ સ્વાધ્યાયની ભાવના તમને આપતા હતા કે તમે આટલું આજે ઉપવાસ કરશો તો આખો જે શું કરશો તો કે સ્વાધ્યાય કરશો, તો સારું લ્યો પચકાણ. એટલે એ પચકાણ પાછળની ભાવના ગુરુદેવને એ હતી. શુભભાવ કરવા જેવો છે અથવા પર્યુષણ છે માટે શુભભાવ કરવો જોવે એવી કોઈ વાત હોય જ નહીં. એટલે આવું બધું બહુ વિચાર જેવું હોય છે. તમારો ટાઈમ થઈ ગયો એટલે પછી વધારે. હા, અને મેં દલાલ હિસાબે મને ઘણા પ્રસંગો વિચાર આવે. એટલે કહેવાનો મતલબ છે ને કે અહીંયા ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવર્ત થવું પ્રયોજનવાન છે. એ જે અહીંયા જે જયચંદ પંડિત જે નાખ્યું છે ને એ શબ્દ, એટલે મને ઇત્યાદિ પરથી બહુ ગમ્યું. મને ઇત્યાદિ કહીને છે ને એ બધા જીવોને પોતાને માટે નાખ્યું છે કે હવે તમે ઇત્યાદિ કહેતા, હવે તમે પર્સનલ તમારા પરિણામથી વિચારો. ઓલું તમે સિદ્ધાંતે કહી દીધું કે આવા જીન વચનને સાંભળવું જોઈએ, એને ધારણ કરવું જોઈએ, એવા કહેનારા ગુરુની ભક્તિ આદિ હોવું જોઈએ, બિંબના દર્શન હોવા જોઈએ. એ તો એક સમુચય રૂપ જે હોવું જોઈએ એ અમે તમને ઉપદેશમાં કહી દીધું. હવે ઇત્યાદિ વ્યવહાર માર્ગ એ હવે તમારે તમારા પરિણામમાં લાગુ પાડે, એ વ્યક્તિગત પોતે લાગુ પાડવાનું. કારણ કે એ છે ને સિદ્ધાંતિક રીતે નહીં ચાલે. એ તમારે વ્યક્તિગત રીતે તમારા પરિણામને સમજી અને તમારી એટલે બેનસી તો એક જ શબ્દ કહેતા હતા કે ભીંજાયેલું હૃદય હોવું જોઈએ. બસ એ ભીંજાયેલા હૃદયમાં બધું જ આવી જાય. પર જીવને કોઈ હવે તમે સિદ્ધાંતિક વાત કરવા જાવ તો સુખી દુઃખી કરી શકતો નથી, એમ ન ચાલે. ભીંજાયેલું હૃદય તો હોવું જ જોઈએ.
પણ પછી એ બધું પોતાને માટે એપ્લાય કરવાનું. બસ મારો તો એટલો જ પ્રશ્ન છે કે આને તમે સિદ્ધાંતિક પાંચ પર બેસીને જોર આપીને કહેશો ને તો એ પછી વ્યવહાર ધર્મને જ નિશ્ચયનું કારણ માની બેસશે, જે ગુરુદેવ આખી જિંદગી નિષેધ કર્યો છે. એટલે આપણે મૂળ વાત એ થતી હતી કે એ જવાબદારી બીજા વક્તાઓને સાંભળવા, કોને સાંભળવા, કેમ સાંભળવા, તો એ બધી જવાબદારી વ્યક્તિગતની છે. તો જરાય તમને એવું લાગતું હોય, તમને એટલે મને કે આપણને એવું લાગતું હોય કે આપણે કોઈ વિશેષ વક્તાનું સાંભળવાથી એમાં ઢળી જશું અથવા એની વાત સાંભળવાથી આપણે એની વાતમાં આવી જઈએ છીએ તો બહુ સારી લાગે છે, પણ એ ગુરુદેવથી થોડી જુદી પડે છે, તો એનું સંભળાય નહીં. કારણ કે એ જીન વચનનો પ્રતિપાદક નથી. અહીંયા તો લખ્યું છે કે એવા યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનો સાંભળો. તો જીન વચન યથાર્થ ઉપદેશ વાળો છે, અને યથાર્થ ઉપદેશ એટલે આ ગુરુદેવ જે કહ્યો છે એ ઉપદેશ, એને પકડી રાખીને ત્યાં વાત આવતી હોય એનું ચોક્કસ સંભળાય. પણ બાકી પોતે નિર્ણય કરવાનો કે એને અડીને જ વાત આવે છે કે અત્યારે આ જે બધું ફેરફાર થતો જાય છે દેશકાળના હિસાબે, તો એને સાંભળતા પહેલા અને એમાં દોષ બી એ લાગે છે, અનુમોદનાનો દોષ લાગે છે કે આપણને જોઈને બીજા અનુકરણ કરશે. તો આ 70 વર્ષથી ચોંગર રેવાળા જીતુભાઈ આ ફલાણાના વ્યાખ્યાનમાં જાય છે, તો માટે કાંઈક એમાં હોવું જ જોઈએ. નહીં તો જીતુભાઈ જાય નહીં તો મારી વાય બીજા 5 જણા આવે. હું તો કાંઈક નિર્ણય કરી શકો કે આમાં ફેર છે, હું તો બીજાથી જોતો સાંભળતો, તો મારી વાય બીજા બધા એને અનુકરણ કરવા માટે તો એનો અનુમોદનાનો દોષે મને લાગે છે. એટલે આવું બધું પોતે પોતાની રીતે, એટલે અહીંયા કીધું કે ઇત્યાદિ વ્યવહારધાર માર્ગમાં સૌ પ્રયોજનવાન છે, એ પોતે સમજી લેવાનું. બસ મને તો ઇત્યાદિ શબ્દ બહુ ગમ્યો છે. એટલે એ રીતે તમારો મને લાગે જવાબ આવી જાય છે આમાં. ચાલો, મને ઘણી વાર આ થતું હોય એટલે આજ બહુ કહેવાય ગયું. ચાલો, કોઈ આમાં જરા કઈ મારેથી વધારે ખેંચાઈ ગયું હોય તો તમે એટલું ગૌણ કરી લેજો. બહુ ક્લિયર થઈ ગયું. જીતુભાઈ બહુ જ સરસ. મને તો એમ લાગ્યું કે આપનો જે વાત કરી એના ઉપરથી કે સૂક્ષ્મતાનું આપણે પોતે ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ વસ્તુ આપણી સામે હોય તો ગુરુદેવ કહેલું છે એ હંમેશા એનામાં ટકી અને પછી જે બીજી બધી વાત હોય એમાં જરા સૂક્ષ્મ પરીક્ષણ આપણે કરવું જોઈએ. એ બહુ મને સારું લાગ્યું. અભિપ્રાય મૂળ છે. બસ બસ અભિપ્રાય છે. એટલે એને તમે પ્રરૂપણા કરો ને એમાં બહુ ધ્યાન રાખવાનું કે પ્રરૂપણા સાંભળવામાં અથવા કરવામાં બી આપણે એવું જો વજન આપી દઈએ ને તો એ બરોબર નથી. તમારે આવો વ્યવહાર હોવો જોઈએ, આવો વ્યવહાર હોવો જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. કરવું અને ઉપદેશ જે આવતો હોય ને એ તો જીન વચનની એમાં પ્રતિપાદન જ નથી. ભલે ચરણાનુયોગ આખો પણ છે, પણ આપણે તો દ્રવ્યાનુયોગનું કામ છે ને અત્યારે. તો દ્રવ્યાનુયોગને પછી કરવું ન હોય, જાણવું એટલે કે સ્વભાવની મુખ્યતા વાળું. હવે તમને સઘળા પ્રકારનો વ્યવહાર છોડાવતા હોય એની બદલે તમે આવા વ્યવહારમાં સદાચારના વ્યવહારમાં આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, આ હોવું જોઈએ, ન હોવું જોઈએ, ક્યાં મળે છે? કુંતુદાચાર્ય આટલું અને અમૃતચંદ્રાચાર્ય કે અમે તો એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો બધો વ્યવહાર છોડાવે છે 173 બધો. અહીંયા તો હજી સગળો વ્યવહાર એમ કહી દીધું કે તો બધો જેનો પરમાં જેનો આશ્રય, તો પર જેનો આશ્રયમાં તો જીનવાણી આવી ગઈ, ગુરુદેવની વાણી આવી ગઈ, એમાં પર ગુરુદેવનો આશ્રય છે. શાસ્ત્રમાં આવી ગયો કે શાસ્ત્ર, એટલે બધો જ આશ્રય પર જેનો આશ્રય બધો વ્યવહાર છોડાવી દીધો. અને એને બદલે આપણા સદાચાર આ તો હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, હું બિસ્લેરી પાણી પીવાય નહીં, ફલાણું. અરે એ બધું તમે સમજાવો, પણ આમ ભેગા બેસીને વાત કરતા ત્યારે ઉપદેશદાતા તરીકે, વક્તા તરીકે જાહેર સમુદાયમાં તમે જો આવા બધા વ્યવહારની સ્થાપના કરો તો એ વ્યવહારને ધર્મ માની લેશે અને એમાંથી ઊંચો જ નહીં. આખી જિંદગી એમાં હોય જાય. સોલો દ્રવ્યલિંગી આખી જિંદગીમાં હોય ગઈ બિચારાની. એટલે બરોબર નથી. અને હું તો એટલું જ ખાલી વિચારો, ગુરુદેવે 45 વર્ષ સુધી શું કામે વ્યવહારનો આટલો બધો શુભ ક્રિયાનો, શુભ ભાવનો નિષેધ કર્યો ધોકા લઈ લઈને? તો તમારે એની સ્થાપના કરવી એ પોતાને પૂછવું જોઈએ. હું તો ગુરુદેવ યારે મેળવીને કરો બસ. પછી તમારે જેનું સાંભળો નક્કી કરી નાખો કે આ ગુરુદેવ પ્રમાણે છે કે એમાં ક્યાંય વિચલિત થાય છે. વિચલિત થતું હોય તો આપણે શું કામ એમાં એનો આશ્રય કરવો? બરાબર. આવો મારો અભિપ્રાય છે. બાકી તો ઠીક છે. બોલો ભાનુબેન, ટાઈમ તો થઈ ગયો. 11મી ગાથા દીવાદાંડી છે. હા બસ 11મી ગાથા દીવાદાંડી છે. બસ જૈન દર્શન નો પ્રાણ કીધું. હા ભલે સોમવાર. ઓકે, જય જિનેન્દ્ર. ચાલો, જય જિનેન્દ્ર. હા જય જિનેન્દ્ર.